અમદાવાદમાં બનેલી દર્દનાક વિમાનની દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે। એવામાં પીએમ મોદી પહોંચ્યા અમદાવાદ। એરપોર્ટથી સીધા જ મેઘાણીનગર પહોંચ્યા, જ્યાં ગુરુવારે પ્લેન ક્રેશ થયું હતું। જે ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વિમાન ક્રેશ થયું ત્યારે અહીં શું સ્થિતિ હતી તે અંગે જાણ્યું। દુર્ઘટના સ્થળે પીએમ મોદી ખૂબ જ ગંભીર અને દુઃખી નજરે પડ્યા। જે બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું તે બિલ્ડિંગને પણ જોઈ અને દુર્ઘટના સ્થળે પીએમ મોદી આશરે 10 મિનિટ રોકાયા। ઘટના સ્થળે નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી ઘાયલોને મળ્યા, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચી જનાર રમેશ કુમાર વિશ્વાસને મળી પીએમ મોદીએ તેને હાલચાલ જાણ્યા, સાથે જ દુર્ઘટના કેમ બની તેની જાણકારી મેળવી। પીએમ મોદી મેડિકલ કોલેજના ઘાયલ વિદ્યાર્થીઓ અને સ્ટાફને મળ્યા, જેઓ કેન્ટીન સાથે વિમાન ટકરાતા ઘાયલ થયા હતા। પીએમ મોદીએ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આદેશ આપ્યા કે ઘાયલોની સારામાં સારી સારવાર કરવામાં આવે। સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ અમદાવાદમાં એક હાઈ લેવલ મીટિંગ પણ કરી। પીએમ મોદીએ સ્વર્ગીય વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી। વિજય રૂપાણીના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। એક્સ પર લખ્યું, વિજયભાઈ આપણી વચ્ચે નથી, એ વાત મન માનવા તૈયાર નથી।